હાલો ગઈ ચા ને પૂરી ખાવા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ HP વ્લોગ્સ. તો ગાઈઝ કેમ છો તમે બધા? હું પણ એકદમ મજામાં છું. તો આજે છે કાળી ચૌદસ, તો બધાને હેપી કાળી ચૌદસ. અને હું ને સ્વરા બધી જગ્યાએ દીવા રાખતા હતા. હું જ્યાં જ્યાં રાખતી હતી દીવા, સ્વરા મારી પાછળ આવીને જોતી હતી. ગાઈઝ દિવાળી છે તો એક પણ જગ્યા બાકી ના રહેવી જોઈએ દીવા વગર. ઘરમાં બધી જ જગ્યાએ દીવા રાખી દીધા હતા. દિવાળીના તહેવારમાં ઘરને સજાવવું કોને કોને ગમે એ બધાય વિડીયો લાઈક કરી દેજો ગાઈસ. મને તો ઘરને સજાવવું બહુ જ ગમે. રોજ રોજ દીવા કરવાના, અલગ અલગ રંગોળીઓ કરવાની. ગાઈસ જેને જેને રંગોળી કરવાનો બહુ શોખ હોય ને એ પણ વિડીયોને લાઈક કરી દેજો. તો ગેસ સ્વરા છે ને અહીંયા કિચનમાં આવી ગઈ છે. અમે રસોઈ બનાવી છે ને ત્યાં, તો જો એ શું લઈ આવી છે આજે. એને આવી નવી નવી વસ્તુ ક્યાંથી મળી જાય ને, મેજિક બુક લઈ આવી છે જો. તો આમાં છે ને પાણી નાખી અને પછી એનાથી સ્કેચ કરવાનું. શું મને કરવા દેતો? રેનબો ક્યાંથી તને મળે આવી બધી વસ્તુ સ્વરા? મળી ગઈ. તો બધા એવું કહેતા હોય કે કાળી ચૌદસના દિવસે ભજીયા હોય ને બનાવી અને ચાર ચોકમાં વચ્ચે મૂકવાના એટલે કકડાટ બધો નીકળી જાય, એવું કંઈક હોય. પણ અમે તો એવું કંઈ નથી કરતા. પણ હા, અમે બધાએ ભજીયા ખાધા આજે. તો મને ને સ્વરાને પાઉંભાજી ખાવાનું બહુ મન થયું હતું. તો પછી પરાગને કીધું તો અમારા બે માટે પાઉંભાજી લઈ આવ્યા અને એના માટે બનાવ્યું હતું ચોરાના બીનું શાક. અમે ત્રણેય જમી લીધું. ઘરમાં તો બધાએ જમી લીધું હતું. ભજીયાને ગરમા ગરમ બનાવ્યા ત્યારે પછી અમે મોડેથી જમવા બેઠા. રંગોળીને કરી તો બહુ મોડું થઈ ગયું હતું. પછી અત્યારે જો કેટલા વાગી ગયા છે રાતના, અને સ્વરાબેન જો શું કરે છે, અત્યારે ડ્રોઈંગ કરે છે. ગાઈસ એને ડ્રોઈંગ કરવી બહુ જ ગમે. તમે એને અડધી રાતે ઉઠાડીને એમ કહો ને કે સ્વરૂ આની ડ્રોઈંગ કરવાની છે, તો એ અડધી રાતે ઉઠીને ડ્રોઈંગ કરવા માંડે. એવી ગમે એને ડ્રોઈંગ કરવી. સ્વરા કેટલા વાગ્યા ખબર?